નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કપાસનું વાવેતર વધારવા માટે, ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે બે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે અને ₹27,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. આજના વિડીયોમાં આપણે આ કપાસ નિદર્શન સહાય યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમાં આપણે માહિતી મેળવીશું કે આ નિદર્શન સહાય યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર છે, આ સહાય કોને કોને મળવા પાત્ર છે. આ સહાય અંતર્ગત ગુજરાતના કુલ 21 જિલ્લાઓમાં સહાય જાહેર કરવામાં આવેલ છે. આ 21 જિલ્લાઓના નામ વિશે માહિતી મેળવીશું. ઉપરાંત આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો વાલા ખેડૂત મિત્રો, ભારત સરકાર દ્વારા કપાસની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન માટે કપાસ ક્રાંતિ લાવવા માટે બે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં પ્રથમ યોજના છે ICM ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ. આ યોજના અંતર્ગત ખેડૂતોને કપાસમાં 90 x 60 સેન્ટીમીટરના વાવેતર માટે ₹14,000 સુધીની નિદર્શન કીટ મળશે. અને બીજી યોજના છે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, એટલે ટૂંકા ગાળાના કપાસના વાવેતર માટે 90 x 30 ના અંતર માટે વાવેતર માટે ₹27,000 સુધીની નિદર્શન કીટ મળશે. આ સહાય મેળવવા માટે ખેડૂત ભાઈઓએ 90 x 60 સેન્ટીમીટર કે 90 x 30 સેન્ટીમીટરનો જે ગાળો છે આટલા વાવેતર માટે આપશે ખેડૂત ભાઈઓએ જેણે આ રીતે વાવેતર કરેલું હોય અથવા ભવિષ્યમાં આ રીતે વાવેતર કરવા માંગતા હોય જેવા એ ખેડૂતો આમાં લાભ લઈ શકશે. અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સરકાર માન્ય જે બિયારણ હોય એનું જ વાવેતર કરવું ફરજિયાત છે. આ સહાય યોજનાનો લાભ રાજ્યના 21 જિલ્લાઓમાં જાહેર કરવામાં આવેલ છે અને આ 21 જિલ્લામાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આ 21 જિલ્લાઓ કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, કચ્છ, સાબરકાંઠા, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, જુનાગઢ, પાટણ અને મોરબી, આ કુલ 21 જિલ્લાઓમાં સહાય જાહેર કરવામાં આવેલ છે અને આ 21 જિલ્લાના ખેડૂતો આના માટે ઓનલાઈન અરજી કરી શકશે. હવે દર્શક મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે આપ સૌએ ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં આ બે ઘટકમાંથી આપ સૌએ જે વાવેતર કરેલ હોય એ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 10 જુલાઈ 2026 થી 24 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવી. આ ઓનલાઈન અરજી ક્યાં આગળ કરાવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના મારફત ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત CSC સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય, તમારું મોટું ગામ હોય અથવા તાલુકા મથક હોય ત્યાં આગળ ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં ફોર્મ આપ સૌ ઘરે બેઠા મફતમાં ભરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર વિવિધ ઘટકોમાં ઘરે બેઠા મોબાઈલમાં ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે ફોર્મ ભરી શકો છો. આ યોજનામાં સહાય માટે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરવાની હોય એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8 તમારી જમીનના 7/12 અને 8 હોય એ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક. ઉપરાંત દર્શક મિત્રો, આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટ આપ સૌએ જે તે જગ્યાએ લઈ જઈ અથવા આ ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં આપ સૌ ફોર્મ ભરી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, વધુ માહિતી માટે આપ સૌ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીનો સંપર્ક કરી શકો છો. તો વાલા દર્શક મિત્રો, આ રીતે આપ સૌ આ કપાસ વાવેતર નિદર્શન સહાય યોજના અંતર્ગત આ રીતે ફોર્મ ભરી
લાભ મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તેવો આ યોજનાનો લાભ લઈ શકે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો.